જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા માટેના વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ ધોરણ 11ના આંકડાશાસ્ત્રના વિભાગ સીના દાખલાઓ પર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. ઓકે મિત્રો, આંકડાશાસ્ત્ર વિભાગ સી, જેની અંદર પહેલો દાખલો છે, એક ફેક્ટરીના 75 કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 2800 છે, જ્યારે 125 બિનકુશળ કારીગરનો મધ્યક 1600 છે, તો બધા કારીગરનો વેતનનો મધ્યક શોધો. તો N1 75, X12 2800, N2 125 અને X12 1600. હવે મધ્યકનું સૂત્ર શું થાય? X12 બરાબર N1 ઇન્ટુ X12 વત્તા N2 ઇન્ટુ X12 એના છેદમાં N1 વત્તા N2, 75 ગુણ્યા 2800 વત્તા 125 ગુણ્યા 1600 એના છેદમાં 75 વત્તા 25, એટલે 2,10,000 વત્તા 2 લાખ ભાગ્યા 200, 4,10,000 ભાગ્યા 200, એટલે જવાબ આવશે 2050. બીજો દાખલો, અવલોકનો A-5, A+1, A+2, A-3 અને A નો મધ્યસ્થ 10 છે, તો એની કિંમત શોધો. તો સૌપ્રથમ મિત્રો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. A-5, A-3, A+1 અને A+2. હવે n બરાબર 5 અને મધ્યસ્થ 10 આપ્યો છે. 5 એકી સંખ્યા છે, એટલે મધ્યસ્થનું સૂત્ર થાય n વત્તા 1ના છેદમાં 2મું અવલોકન. તો 10 બરાબર 5 વત્તા 6 ભાગ્યા 2, એટલે ત્રીજું અવલોકન. ચડતા ક્રમમાં ત્રીજું અવલોકન જુઓ એટલે શું આવશે મિત્રો? A, એટલે A બરાબર શું આવે? 10. ત્રીજો દાખલો, બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે. જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા શોધો. તો ગુણોત્તર મધ્યક 8, એક સંખ્યા x1 4 આપી છે, ધારો કે બીજી સંખ્યા x2 છે, તો g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2. 8 બરાબર વર્ગમૂળમાં 4 ઇન્ટુ x2. બંને બાજુ વર્ગ દૂર કરો એટલે આ બાજુ વર્ગ લાગે. 8નો વર્ગ 64 બરાબર 4x2. 4 ઉપર સામે ગયા તો નીચે, તો x2 બરાબર 64 ભાગ્યા 4, એટલે શું આવશે? 16. ચોથો દાખલો, એક વર્ગના 40 વિદ્યાર્થીઓના ગણિત વિષયમાં ગુણનો મધ્યક 76 છે, જ્યારે બીજા વર્ગના 50 વિદ્યાર્થીઓ માટે 85 છે, તો બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિતના વિષયનો ગુણ મેળવો. તો મિત્રો N1 બરાબર 40, એનો મધ્યક 76 એટલે X12. N2 બરાબર 50, એનો મધ્યક 85 એટલે X12. તો આપણે શોધવાનો છે એનો મધ્યક, એને કહેવાય મિશ્ર મધ્યક. X12 એનું સૂત્ર છે N1 ઇન્ટુ X12 વત્તા N2 ઇન્ટુ X12 એના છેદમાં N1 વત્તા N2. 40 ગુણ્યા 76 વત્તા 50 ગુણ્યા 85 એના છેદમાં 40 વત્તા 50. 40 ગુણ્યા 76 એટલે 3000, 40 વત્તા 4250 ભાગ્યા 90, 7290 ભાગ્યા 90, એટલે આવશે 81 ગુણ. દાખલા નંબર 5, નીચેના આવૃત્તિ વિતરણ માટે x બાર બરાબર m બરાબર m0. તો ચલ મૂલ્યને આવૃત્તિ તમને આપેલા છે. તો એક્સની અંદર 18, 20, 10, 14, 22, 12 અને 16. F 8, 5, 4, 8, 4, 5 અને 16 એટલે કે 50. હવે fx એટલે એ બેનો ગુણાકાર. 18 ગુણ્યા 8 144, 20 ગુણ્યા 5 એટલે 100, 10 ગુણ્યા 4 એટલે 40, 14 ગુણ્યા 8 એટલે 112, 22 ગુણ્યા 4 એટલે 88, 12 ગુણ્યા 5 એટલે 60 અને 16 ગુણ્યા 16 બરાબર 256. તો સૌ પ્રથમ x બાર બરાબર
સિગ્મા fx/n 800/50 બરાબર શું થાય? 16. હવે મિત્રો આપણે શોધવાનો છે મધ્યસ્થ. તો મધ્યસ્થ માટે છે ને એ અવલોકનને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવા પડે. એટલે x 10, 12, 14, 16, 18, 20 અને 22. આવૃત્તિની આપી છે 4, 5, 8, 16, 8, 5 અને 4. તો સૌ પ્રથમ CF શોધવાની. 4 ને 4, 5 ને 4 9, 9 ને 8 17, 17 ને 16 33, 33 ને 8 41, 41 ને 5 46, 46 ને 4 50. તો m બરાબર n/2 અવલોકન, 50/2 એટલે 25મું અવલોકન, 25મું અવલોકન CFમાં જવું એટલે 33માં આવે. એની સામે x બરાબર છે 16. એટલે મધ્યસ્થ કેટલો આવશે મિત્રો? 16 બરાબર. અને m0 એટલે કે સૌથી વધુ પુનરાવર્તન પામે છે 16. તો એની સામે 16 છે એટલે એનો જવાબ એ શું આવશે? 16. છઠ્ઠો દાખલો. નીચેની માહિતી પરથી ચલ xનો ભારિત મધ્યક શોધો. તો x 1500, 800 અને 200 બહાર આપ્યા છે 5, 4 અને 1. તો સૌ પ્રથમ 1500, 800 અને 200 લાઇનમાં લખવાના. પછી w 5, 4 ને 1. હવે w ગુણ્યા x 1500 ગુણ્યા 5 7500, 800 ગુણ્યા 4 3200, 200 ગુણ્યા 1 એટલે 200. ત્રણેયનો ટોટલ 10,900 ભાગ્યા 10 એટલે 1090. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રકરણ 3ના દાખલાઓ પર. હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ 4ના દાખલાઓ પર. ફરી પાછું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રકરણ 4ની અંદર પહેલો દાખલો છે. એક માહિતીના સમૂહના 25માં અને 75માં અવલોકન અનુક્રમે 20 ને 36 છે. તો ચતુર્થક વિચલનાંક શોધો. તો Q1 બરાબર 20 અને P3 તમને આપ્યા P75 એટલે તમને આપ્યા 36. હવે ચતુર્થક વિચલન QD બરાબર શું થાય? Q3 ઓછા Q1/2, 36 ઓછા 20/2, 16/2 એટલે 8. ચતુર્થક વિચલનાંકનું સૂત્ર છે Q3 ઓછા Q1 એના છેદમાં Q3 વત્તા Q1. 36 ઓછા 20/36 વત્તા 20. 36માંથી 20 જાય એટલે 16. 36 ને 20 56. 16/56 એટલે 0.2857 એટલે 0.29. ઓકે મિત્રો. બીજો દાખલો. -1, 0 અને 4 પરથી સરેરાશ વિચલન શોધો. તો સૌ પ્રથમ x આપ્યા છે -1, 0 અને 4. તો x બાર બરાબર -1 વત્તા 0 વત્તા 4/3. 3/3 એટલે x બાર 1. હવે સિગ્મા (x - 1) -1 એટલે -2, 0 વત્તા 1 એટલે 1 અને 4માંથી 1 બાદ કરો એટલે 3. એ ટોટલ કેટલો આવે? 6. સરેરાશ વિચલન MD બરાબર સિગ્મા (x - x બાર) ના છેદમાં n. 6/3 એટલે શું આવશે? 2. ત્રીજો દાખલો. x બાર બરાબર 25 અને ચલનાંક 20% હોય તો વિચરણ શોધો. તો ચલનાંકનું સૂત્ર શું છે મિત્રો? s/x બાર ગુણ્યા 100. ચલનાંક 20 s શોધવાનો જ. x બાર આપ્યો 25 ગુણ્યા 100. 25 ચોકું 100. 20 બરાબર 4s. 4 નીચે. 20/4 એટલે s બરાબર શું આવ્યું? 5. એનો વર્ગ એટલે એને વિચરણ કહેવાય 25. ચોથો દાખલો. 10 અવલોકનનો મધ્યક 1.1 અને વિચરણ 0.01 છે. તો પ્રમાણિત વિચલનાંક શોધો. તો n બરાબર 10, x બાર બરાબર 1.1, વિચરણ 0.01 બરાબર એનું વર્ગમૂળ એટલે વિચલન 0.1. પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર છે s/x બાર. 0.1/1.1 એટલે 0.09. પાંચમો. 1/2 ચલનાંક બરાબર 4/5 x બાર બરાબર 20 હોય તો વિચરણ શોધો.
તો 1/2 ચલનાંક બરાબર 20, તો ચલનાંક શું થાય? 2 નીચે, સામે ગયા તો ઉપર. 20 દુ 40. 4/5 x બાર બરાબર 20, x બાર બરાબર 20 ગુણ્યા 5/4 એટલે 25. તો ચલનાંકનું સૂત્ર s/x બાર ગુણ્યા 100, 40 ગુણ્યા 25/100 બરાબર s. એટલે s બરાબર શું આવશે? 10, એનો વર્ગ એટલે sનો વર્ગ બરાબર 100. છઠ્ઠો દાખલો 6, 11, -3, 0 અને 8 નો વિસ્તાર અને વિસ્તારાંક. તો સૌથી મોટું અવલોકન છે 11, સૌથી નાનું અવલોકન છે -3. તો વિસ્તાર બરાબર rx - xl, મોટું અવલોકન માઇનસ નાનું. 11 ઓછા 3 એટલે ઓછે +3 એટલે 14. વિસ્તારાંક xh - xl, 14/11 - 3, 11 માંથી 3 જાય એટલે 8, 14/8 એટલે 1.75. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ C-ના પ્રકરણ 3 અને 4ના દાખલાઓ પર. આ જ રીતે બીજા પ્રકરણના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.